આજે આપણે ગણિતમાં થોડો સંખ્યાનો પરિચય મેળવીએ. ગણિત ધોરણ 6 માં ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ. એમનાથી આગળ જોઈએ તો ગણિત ધોરણ 7 માં ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ, જ્યારે ગણિત ધોરણ 8 માં ચેપ્ટર છે સમય સંખ્યાઓ. સૌપ્રથમ તો આપણે ધોરણ 1 થી 5 સુધીમાં આપણે સંખ્યા પરિચય મેળવી લીધો. એમાં આવે છે પહેલા તો વાસ્તવિક સંખ્યા. એટલે આપણે વાસ્તવિક સંખ્યા એટલે શું જાણીએ. અહીંયા મારી પાસે પેન છે, તો આપણે પેનની ગણતરી કરશું તો ગણતરી કરતા 1 2 1 2 3 4 પેન ગણતરી કરતા આપણે એને ગણી શકીએ છીએ 1 2 3 4. જે વસ્તુ આપણે જોઈ પણ શકીએ છીએ અને એના અનુભવજન્ય જ્ઞાન મેળવી શકીએ છીએ. એટલે આવી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. હવે જ્યારે એવી ગણતરી કરવાની છે કે મારી પાસે અહીંયા પેન નથી, એક પણ પેન નથી અને મારે ગણતરી કરવાની છે, તો એનો ખ્યાલ હું એવી રીતે મેળવીશ કે અહીંયા કંઈ પણ નથી એટલે કે ખાલી છે. ખાલીને આપણે ગણિતમાં શૂન્ય તરીકે લઈએ છીએ, માટે એ સંખ્યાને શૂન્ય સંખ્યા તરીકે સ્વીકારીએ છીએ. તો આવી શૂન્ય સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા. તે આખું નથી માટે પૂર્ણ છે. પ્રાકૃતિક સંખ્યામાં વસ્તુ આપણે વાસ્તવિક રીતે જોઈ અને તેની ગણતરી કરી શકીએ છીએ. જ્યારે કંઈ પણ નથી એટલે ખાલી એવું થાય છે, માટે એને આપણે શૂન્ય તરીકે એની વ્યાખ્યા લઈએ છીએ, માટે એ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. તો પ્રથમ આપણે સંખ્યા પરિચય જોઈએ. સંખ્યા પરિચયમાં સૌથી પહેલી સંખ્યા તો આવે છે પ્રાકૃતિક સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે જે વસ્તુ આપણે અનુભવજન્ય જ્ઞાન મેળવી શકીએ છીએ એ સંખ્યા. વાસ્તવિક સંખ્યાને આપણે નેચરલ સંખ્યા કહી શકીએ એટલે કે n. વાસ્તવિક સંખ્યા 1 થી ચાલુ કરીએ, 1 2 3 4 અનંત સુધી આવેલી હોય છે, એટલે વાસ્તવિક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય છે. એને અંગ્રેજીમાં નેચરલ સંખ્યા કહેવાય છે. એટલે ગણ n માં 1 થી અનંત સુધીની સંખ્યાઓ આવેલી છે, એટલે એને આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહીશું. ત્યારબાદ આવે છે કે એવી સંખ્યા કે જે વસ્તુ આપણે જોઈ શકતા નથી પણ છતાં આપણે એની ગણતરી ખાલી તરીકે કરીએ છીએ એટલે કે શૂન્ય. એવી સંખ્યા એટલે કે જેને સંખ્યાને શૂન્યથી ચાલુ થાય એવી સંખ્યાનો ગણ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ સંખ્યા એટલે કે W. એ સંખ્યાના ગણમાં ખાલી એટલે શૂન્યથી આપણે શરૂ કરીએ તો 0 1 2 3 1 2 3 4 એવી રીતે અનંત સુધી સંખ્યાઓ આવેલી છે. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ કરીને અનંત સુધી, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ કરીને અનંત સુધી. હવે આવે છે જે સંખ્યા આવે છે તે સંખ્યાને પૂર્ણાંક સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેમાં પ્રાકૃતિક સંખ્યા પણ હોય, પૂર્ણ સંખ્યા પણ હોય અને પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે હવે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટિજર સંખ્યા એટલે કે i, જેમાં ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા એટલે વધારાની ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે શૂન્ય એટલે પૂર્ણ સંખ્યા, વાસ્તવિક સંખ્યા ધન એટલે 1 2 3 4 અનંત સુધી. એટલે એમાં વાસ્તવિક સંખ્યાનો ગણ, પૂર્ણ સંખ્યાનો ગણ અને ઋણ સંખ્યા એટલે -1 -2 થી અનંત સુધી ચાલુ કરીએ એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. આ સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. ત્યાર પછીની સંખ્યા જે આવે છે તે સમય સંખ્યા આવે છે. સમય સંખ્યા એટલે કે રેશનલ સંખ્યા.
સંખ્યા આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે રેશનલ સંખ્યા. રેશનલ સંખ્યામાં તમામ સંખ્યાઓ આવે છે, જેમાં સૌપ્રથમ તો વાસ્તવિક સંખ્યા એટલે કે 1 થી અનંત સુધી, ત્યારબાદ પૂર્ણ સંખ્યા એટલે કે 0 પણ આવે છે, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા એટલે કે ઋણ સંખ્યાઓ પણ આવે છે, અને અપૂર્ણ સંખ્યા એટલે કે અપૂર્ણાંક, જે સંખ્યા પૂર્ણ નથી એટલે કે 2/3, મિશ્ર સંખ્યા 1 પૂર્ણાંક, 4/5, આ બધી સંખ્યા ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. આ સંખ્યાનો જે ગણ બને છે એને સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે ફરીવાર જોઈ લઈએ કે જે સૌપ્રથમ સંખ્યા જે આવે છે તે પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1 થી અનંત સુધી, એની અંદર વધારાની સંખ્યા 0 આવે એટલે કે પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી અનંત સુધી. ત્યાર પછી સંખ્યા આવે પૂર્ણાંક સંખ્યા, એમાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. ત્યાર પછી જે સંખ્યા આવે એ સમય સંખ્યા, જેમાં વાસ્તવિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે અને અપૂર્ણાંક સંખ્યા પણ આવે. તો આવી જે સંખ્યા જે છે, તો આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને વાસ્તવિક સંખ્યા સમાયેલી છે. જ્યારે પૂર્ણાંક સંખ્યામાં આપણે એવું કહી શકીએ કે જેમાં પૂર્ણ સંખ્યા અને વાસ્તવિક સંખ્યા બેનને આવેલી છે, ત્યારે પૂર્ણ સંખ્યામાં આપણે એમ કહી શકીએ એમાં વાસ્તવિક સંખ્યા પણ આવેલી છે. અને વાસ્તવિક સંખ્યા એટલે 1 થી શરૂ કરીને અનંત સુધી. તો આ જે આપણા ગણ બન્યા છે તે ગણને આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણ સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યાનો ગણ અને સમય સંખ્યાનો ગણ. તો ધીમે ધીમે આપણે ચાલુ કરીએ તો એ ધોરણ 1 થી 5માં વાસ્તવિક સંખ્યા ભણ્યા, ધોરણ 6માં પૂર્ણ સંખ્યા ભણશું, ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યા ભણશું, ધોરણ 8માં સમય સંખ્યા ભણશું. આવી રીતે ક્રમબદ્ધ આપણે સંખ્યાનો પરિચય મેળવતા રહીશું. પ્રાકૃતિક સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા, નેચરલ નંબર્સ 1, 2, 3, 4, 5, જેને આપણે અહીંયા 1, 2, 3, 4, 5 કહીએ. હવે જ્યારે આવે છે પ્રાકૃતિક સંખ્યા, પછી આવે છે પૂર્ણ સંખ્યાનો ગણ. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ, એટલે 0 થી શરૂ થાય, 1, 2, 3 થી અનંત સુધી, એટલે આવે છે સંખ્યા પૂર્ણ સંખ્યાનો ગણ, જેમાં 0, 1, 2, 3, 4, 5 થી અનંત સુધી, એટલે પ્રાકૃતિક સંખ્યા જેમાં સમાયેલી છે. હવે ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જેમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય, એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, એટલે પૂર્ણાંક સંખ્યાઓનો જે ગણ આવે છે, જેમાં પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંક, જેમાં પૂર્ણ સંખ્યા સમાયેલી છે, વાસ્તવિક સંખ્યા સમાયેલી છે. ત્યાર પછી છેલ્લી આવે છે રેશનલ નંબર એટલે કે અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યાઓ, જેમાં પૂર્ણ સંખ્યા, અપૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા, તમામે તમામ સંખ્યાઓ જે આવેલી છે જેને આપણે રેશનલ નંબર કહીશું. રેશનલ નંબરમાં સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને વાસ્તવિક સંખ્યા, આ રીતે જે ગણ બની જાય છે એના ક્રમ પ્રમાણે ક્રમબદ્ધ રીતે જોઈને પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા